10નો પ્રશ્ન 10 નહીં સોરી 8નો પ્રશ્ન છે. બે તારાઓ સમાન દ્રવ્યના બનેલા છે, સરખું કદ ધરાવે છે. હવે જોજો અંડરલાઈન કરજો, મજા આવે એવો કેસ છે. અહીંયા જોજો, એક તો સમાન દ્રવ્ય એટલે વાય સમાન હોય, વાય સમાન, સરખું કદ ધરાવે છે. ઓકે, તો આપણે પહેલા ડેલ્ટા એલ નો ફોર્મ્યુલા મારીએ કે ડેલ્ટા એલ બરાબર શું થાય, ફ્લાય ફોર્મ્યુલા FL બાય AY. હવે કદ સરખું આપ્યું છે, કદ, તો મારે અહીંયા કદ લાવવું હોય તો મારે શું કરવું પડે, એરિયા વડે ગુણાકાર કરો, એરિયા વડે ભાગાકાર કરો. તો ડેલ્ટા એલ બરાબર શું થાય, FV ડિવાઇડેડ બાય A²Y. તો હવે જો સમાન દ્રવ્ય, Y સમાન, V સમાન. ઓકે, આગળ બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ T, F બળ આપીને, પહેલા બળ F આપ્યું તો હવે બળ F આપો. તો હવે ખાલી કરવાનું છે શું ભાઈ, તો કે ડેલ્ટા એલ ચલે છે શું થશે 1/A². તો ડેલ્ટા L2 ના છેદમાં ડેલ્ટા L1, અહીંયા શું થશે બોલો, A1 ના છેદમાં A2 નો સ્ક્વેર. તો અહીંયા શું આવશે, પહેલા એરિયા કેટલો હતો A, હવે કેટલો એરિયા કરવો છે 3A. બરાબર લખ્યું છે, નો સ્ક્વેર. તો આનો આન્સર શું આવશે બોલો 1/9. પણ આપણે શું જોઈએ છે, ડેલ્ટા L1 જોઈએ છે, ગુણાકાર કરો, આન્સર શું આવશે 9F આવશે. કેટલો આવશે 9 ગણું થશે. કેટલું થશે 9 ગણું.